નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પોષ મહિના વિશે વાત કરવાના છીએ કે આ મહિનાનું આપણા ધર્મમાં શું મહત્વ બતાવેલું છે, આ મહિનામાં શું કરવું શું ન કરવું જોઈએ, તથા આ મહિનામાં કયા એવા પવિત્ર વ્રત અને તહેવાર આવે છે અને તેનું શું મહત્વ છે તેના વિશે જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. મિત્રો, આ મહિનો પુષ્ય નક્ષત્રથી યુક્ત હોવાથી તેને પોષ માસ તરીકે ઓળખવામાં આવે છે કે જે નક્ષત્રના અધિષ્ઠાતા દેવ છે બૃહસ્પતિ દેવ અને નક્ષત્રના સ્વામી છે શનિદેવ. સાથે સાથે આ મહિનામાં સૂર્યનારાયણ દેવની પૂજા કરવાનું પણ વિશેષ વિધાન બતાવવામાં આવેલું છે, કેમ કે પોષ માસમાં ભગવાન ભાસ્કર એટલે કે ભગવાન સૂર્યનારાયણ દેવ 11,000 કિરણો સાથે તપીને આપણને શરદીમાં રાહત આપે છે. શાસ્ત્રમાં ઐશ્વર્ય, ધર્મ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આદિના ભગવાન સૂર્યનારાયણ દેવ માનવામાં આવ્યા છે. એટલા માટે આ પોષ માસમાં ભગવાન સૂર્યનારાયણ દેવનું સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપમાં પૂજન થાય છે. પોષ માસમાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાથી, વ્રત ઉપવાસ કરવાથી તેમની કૃપા મેળવી શકાય છે. આ માસમાં તેમના નામનો જાપ થાય છે તથા પોષ માસના દરેક રવિવારે સૂર્યનારાયણ માટે વ્રત ઉપવાસ પણ કરવામાં આવે છે. તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને સૂર્યનારાયણને અર્ઘ આપવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. પંચદેવમાં પણ ભગવાન સૂર્યનારાયણને એક દેવ માનવામાં આવ્યા છે કે જેના આપણે સાક્ષાત નરી આંખે દર્શન કરી શકીએ છીએ. ધાર્મિક માન્યતા અનુસાર એવું પણ કહેવાય છે કે આ મહિનામાં પિંડદાન તર્પણ વિધિ કરવાથી પણ પિતૃઓના આશીર્વાદ મેળવી શકાય છે. કહેવાય છે કે સૂર્યદેવની પૂજાથી તેજ, બળ, બુદ્ધિની પ્રાપ્તિ થાય છે, માન, સન્માન, યશ, કીર્તિ મળે છે અને પિતૃઓને પિંડદાન આદિ કરવાથી પૂર્વજોને પણ મુક્તિ મળે છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. અને કુંડળીમાં જો પિતૃદોષ હોય કે કોઈ પણ દોષ હોય તો ગ્રહ બાધા નડતર હોય અથવા ઘરમાં પણ કોઈ દોષ હોય તો તેમાં અશાંતિ રહેતી હોય તો આ માસમાં સૂર્ય પૂજન કરવાથી તે દોષોમાંથી મુક્તિ મળે છે અથવા તો તે દોષ શાંત થઈ જાય છે. આ પોષ માસમાં માંગલિક કાર્યો જેવા કે વિવાહ, ગૃહ પ્રવેશ, મુંડન, કોઈ પણ ખાતમુહૂર્ત કરવું હોય તો બધું નિષેધ માનવામાં આવ્યું છે, કારણ કે સૂર્ય ધન રાશિમાં ગોચર કરે છે કે જેને ખરમાસ કહેવાય છે. એટલા માટે સૂર્યનારાયણ દેવ શુભ પરિણામ આપતા નથી. જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે એટલે કે 14મી જાન્યુઆરીએ જ્યારે તેઓ મકર રાશિમાં આવે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવાય છે અને ત્યાર પછી આ દરેક શુભ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. કહેવાય છે કે પોષ માસના રવિવારે ખીચડીનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. કોઈ પણ દાળ અને તેમાં ચોખા મિક્સ કરીને ખીચડી બનાવીને જો કોઈ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવવામાં આવે છે તો તેનું આપણે વિશેષ ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આ સિવાય આ પોષ માસમાં ઠંડીની ઋતુ હોવાથી આપણે ગરમ વસ્ત્ર, ગરમ કપડાનું પણ દાન કરી શકીએ છીએ અથવા તો કાળા તલ, સફેદ તલ, ગોળ, ચીકી વગેરે જેવી આ શિયાળાની ઋતુમાં જે પણ વસ્તુ ખાવાનું મહત્વ છે તેનું પણ દાન કરી શકાય છે. કહેવાય છે કે ભીષ્મ પિતામહે મહાભારતના યુદ્ધ પશ્ચાત જ્યારે સૂર્ય મકર રાશિમાં આવ્યા ત્યારે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં કહ્યું છે કે હે અર્જુન, વર્ષ દરમિયાન 6 માસ અંધકારમય હોય છે અને 6 માસ તે દેવમય હોય છે. અર્થાત ઉત્તરાયણના 6 માસ મંગલકારી અને શુભ હોય છે કે જે દેહ ત્યાગ માટે ઉત્તમ સમય મનાય છે કે જેનાથી તે જીવને મુક્તિ મળી જાય છે, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે. અને બાકીના 6 માસ સૂર્ય દક્ષિણાયન હોય છે કે જેને અંધકાર માસ કહેવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ કે આ પોષ મહિનામાં કયા એવા પવિત્ર વ્રત અને તહેવાર આવે છે કે જેનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે.
તો સૌ પ્રથમ આવે પોષ મહિનાની સુદ પક્ષની બીજ કે જે રામદેવ પીરને સમર્પિત છે. આ દિવસે તેમનું વ્રત થાય છે અથવા તો ઘણા લોકો બીજ ભરવા માટે રામદેવ પીરના દર્શન કરવા પણ જતા હોય છે. એ પછી વિનાયક અંગારકી ચતુર્થી આવે છે કે જે દિવસે ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. એ પછી પોષ મહિનાની નવરાત્રિ આવે છે કે જેને શાકંભરી નવરાત્રિ કહેવામાં આવે છે કે જે પોષ મહિનાની આઠમથી શરૂઆત થઈને પોષી પૂર્ણિમા સુધી રહે છે. એને શાકંભરી દેવી એ બીજું કોઈ પણ નહીં પરંતુ માતા દુર્ગાનું એક સ્વરૂપ છે કે જે આપણને ધન ધાન્યથી ભરપૂર રાખે છે કે જેને આપણે અન્નપૂર્ણાનું બીજું સ્વરૂપ પણ કહી શકીએ છીએ. એ પછી પોષ મહિનાની પુત્રદા એકાદશી આવે છે કે જેનું વ્રત કરવાથી જે કોઈ દંપતીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તે વ્રતથી તે પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે. એ પછી આવે પોષી પૂનમ કે જે ભાઈ બહેનનો તહેવાર છે અને આ પૂનમના દિવસે વ્રત કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના પણ કરે છે. આ સિવાય પોષી પૂનમે અંબાજીમાં મેળો પણ ભરાય છે અને અંબાજીએ દર્શન કરવા જવાનું મહત્વ પણ હોય છે. એ પછી મકર સંક્રાંતિનો તહેવાર આવે છે કે જેમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને પતંગોત્સવ દ્વારા આપણે આ તહેવાર ઉજવીએ છીએ. એ પછી સંકટ ચોથનું વ્રત આવે છે કે જેમાં ગણેશ પૂજન કરવામાં આવે છે. એ પછી સટતિલા એકાદશી આવે કે જેમાં 6 પ્રકારે તલનો ઉપયોગ કરીને વ્રત રાખવામાં આવે છે કે જેના અધિષ્ઠાતા દેવ છે સ્વયં શ્રી વિષ્ણુ ભગવાન. અને એ પછી પોષ મહિનાનો અંતિમ દિવસ એટલે કે અમાસનો દિવસ કે જે આપણા પિતૃઓને સમર્પિત છે અને પોષ મહિનાની અમાસ એટલે કે મૌની અમાસ કે જે દિવસે મૌન ધારણ કરવાનું મહત્વ બતાવેલું છે. એટલે આવી રીતે પોષ મહિનામાં અનેક એવા વ્રતો આવે છે કે જે વ્રતનું પાલન કરીને ઉપવાસ એકટાણા કરીને તેના અધિષ્ઠાતા દેવના આશીર્વાદ આપણે મેળવી શકીએ છીએ. તો આશા છે કે હવે આપ સૌ લોકોને પોષ મહિનાનું મહત્વ સમજાઈ ગયું હશે તથા આ મહિનામાં શું કરવું શું ન કરવું તેની પણ જાણ થઈ ગઈ હશે. તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.